ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો બધાને જય માતાજી. તો આપણે આવી ગયા છીએ નવા બ્લોગની સાથે. તો અત્યારે આપણે છીએ અમારા ગામમાં જે આશ્રમ છે ત્યાં, ને મંદિરની સાફ સફાઈ હાલે છે, તો અમે ત્યાં છીએ. અત્યારે તો હું મંદિર ઉપર જ છું, મારી પાછળ તમે જોઈ શકો છો. અને હું તમને બતાવું અમારા ગામનો આશ્રમ. તો બસ ફ્રેન્ડ્સ, વિડીયોમાં જોવો, આપણે મંદિરની સાફ સફાઈ કરીએ છીએ. આજે આવ્યા છીએ આપણે સાફ સફાઈ કરવા. તો જોવો તમે અમારું ગામનું આશ્રમ. તો ફ્રેન્ડ્સ, આ અમારા ગામનો આશ્રમ છે કાંઈક, તમે જોઈ શકો છો. અને આપણે અત્યારે છીએ મંદિરની ટોપ ઉપર, જે અહીંયા આપણે આ મંદિર છે અમારું, જોઈ શકો છો તમે. આપણે જ આની સાફ સફાઈ કરવાની છે. તે કબૂતરને એવું બધું બગાડેલું હોય, બેહેલા હોય, તો જો તમે કબૂતરના ઈંડા ને એવું. તો ફ્રેન્ડ્સ, આ કાંક અમારા મંદિર છે ગામનું, જે મેઇન મંદિર છે ભોળાનાથનું, જે ભુવનેશ્વર મહાદેવનું. અને તમે જોઈ શકો છો આ બીજા મંદિર. આ અમારા ગામનો આશ્રમનો કાંઈક વ્યૂ છે, તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, તમે જુઓ, આ અમારા ગામનું આશ્રમ છે કાંઈક આવો. અત્યારે તો ફ્રેન્ડ્સ હું મંદિરના ઉપર છું, તો તમને મંદિરની ઉપરનું દ્રશ્ય બતાવું છું. પછી તમને હું નીચે જઈશ એટલે તમને નીચેના પણ મંદિરના દર્શન કરાવીશ. તો અત્યારે તમે જુઓ, આ અમારા ગામનો અત્યારે હાલ હમણાં નવું મંદિર બનાવેલું છે. આ અત્યારનો વ્યૂ છે, અને અમે એની સાફ સફાઈ કરવા ઉપર આવેલા છીએ. તો અમારા ગામનું મંદિર, આ અમારા ભાઈ મહેન્દ્રભાઈ જે મંદિરની સાફ સફાઈ કરી રહ્યા છે, જુઓ તમે. ને અહીંયા આપણે પાણીથી સાફ સફાઈ થાય છે. જે અમારે રાજદીપભાઈ, જુઓ તમે અમારા ગામનું મંદિર. તો બસ ફ્રેન્ડ્સ, આપણે મંદિરની સાફ સફાઈ કરી લઈએ, અને પછી હું તમને બતાવીશ. અત્યારે તો મંદિર ઉપર છું, તો હવે મંદિરના નીચે જઈને તમને બધા મંદિરના દર્શન કરાવીશ, અને તમને દેખાડીશ અમારા ગામનો આશ્રમ. તો બસ ફ્રેન્ડ્સ, વિડીયોમાં બનાવો. ફ્રેન્ડ્સ, તમે જોવા અમારા રાજદીપભાઈ જે મંદિરની સાફ સફાઈ કરી રહ્યા છે. હવે આખા મંદિરને આમ જ ધોવાનું છે પાણીથી, જોવો તમે. અમારા મંદિરની સાફ સફાઈ ચાલુ છે, કારણ કે હમણાં 26મી જાન્યુઆરી આવે છે, તો મંદિરને શણગારવાનું છે, એટલા માટે આ બધી સાફ સફાઈ થઈ રહી છે, જોવો તમે. તો ફ્રેન્ડ્સ, આ અમારા ગામના મંદિર છે, જે ભવાની માતાનું. ચપ્પલ પહેર્યા છે, અંદર જતો નથી. આ છે હનુમાનજી મહારાજ. આ મંદિરનું કામ ચાલુ છે, તમને બતાવો. આ આપણે કાળ ભૈરવજી મહારાજ જોઈ શકો છો તમે. આજે પહેલાં અમારા અહીંયા બાપુ હતા, એની સમાધિ છે. જે હનુમાનજી મહારાજ તમે જોઈ શકો છો, પથ્થરમાં આવેલા છે. આપણે અંસોયામાં ફ્રેન્ડ્સ, આ કાંક અમારું આશ્રમ છે. અને પહેલાં મેં તમને બતાવ્યું મંદિર ઉપર જે અમે હતા એ. જો આ અમારું મંદિર છે, મેઇન મંદિર જે હમણાં નવું બનાવેલું છે. બસ ફ્રેન્ડ્સ, આવો કાંક અમારો આશ્રમ છે, જુઓ તમે. આ અમારા આશ્રમનો ગેટ છે, જોઈ શકો છો તમે. ફ્રેન્ડ્સ, તમે આશ્રમનો વ્યૂ તમે જોયો હશે તો અંદર આવતા આનંદ જ થાય છે. તો તમે જોવો અમારા આશ્રમનો વ્યૂ, આવો દેખાય છે. બસ ફ્રેન્ડ્સ, આ અમારા આશ્રમની અંદર આવવાનો મેઇન એન્ટ્રી ગેટ છે. જો ફ્રેન્ડ્સ, આ અમારા અંદર આશ્રમ અંદર આવવાનો એન્ટ્રી ગેટ છે, જે ઓમ નમો નારાયણ લખેલું છે. ખૂબ સરસ બનાવેલો છે. અહીંયાથી અંદર એન્ટ્રી થાય છે આપણી ગૌશાળા. તો ફ્રેન્ડ્સ, અત્યારે આશ્રમેથી હું જાઉં છું ઘરે, કારણ કે હેમાંશુને લઈ જવાનો છે દવાખાને. તો અત્યારે ગામડે આવ્યો છે, તેને થોડુંક પાણી ફરે એટલે દવાખાને લઈ જવો પડે. તો અત્યારે જાઉં છું દવાખાને, ઘરે જઈ અને હેમાંશુને લઈ જાય દવાખાને. તો બસ ફ્રેન્ડ્સ, વિડીયોમાં બના રહેજો.
તો ફ્રેન્ડ્સ હવે આપણે આવી ગયા દવા કરે, ફટાફટ દવા લઈ અને હવે નીકળીએ. સુરત જવાનું છે તો હવે સીધા મળશું બસમાં અમને સુરત. તો ફેમિલી આપણે આવી ગયા છીએ પાછા ઘરે. જે આપણે સુરત હતા અહીંયા તમે જોયું છે કે આપણે બસનું ટ્રાવેલિંગ ને એવું બધું, અને આપણે બસમાં આખી રાત જાગ્યા હતા તો હજી ઉઠ્યા થઈ. તમારે હેમંતભાઈ પણ હજી ઉઠ્યા છે, જોવો તમે. ટાટા કહી દે હેમંતુ, ટાટા ટાટા કહી દે બધાને. તો બસ ફ્રેન્ડ્સ આપણે ટ્રાવેલિંગ ને આપણે અમારા ગામનો તમને આશ્રમ ને એવું બધું બતાવ્યું. તો બસ ફ્રેન્ડ્સ આ વિડીયો અહીંયા સુધી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ ફ્રેન્ડ્સ બધાને જય માતાજી.